લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે પ્રથમ યાદીમાં ગુજરાતમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। એવામાં હવે લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આ દાવો કર્યો છે શક્તિસિંહ ગોહિલે। ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવાના સંકેત પણ તેમણે આપ્યા। મોરબીની મુલાકાત સમયે તેમણે કહ્યું કે મોટાભાગના રાજ્યમાં ગઠબંધનમાં સીટ વહેંચણીની કામગીરી થઈ ચૂકી છે। કોંગ્રેસે ગુજરાતમાં પ્રક્રિયા પૂર્ણ કરી છે અને વહેલી તકે ઉમેદવારોના નામ જાહેર કરાશે। કોંગ્રેસ પક્ષે પોતાની જે પ્રક્રિયા અને જે એક્સરસાઇઝ અમારી હોય છે એ મેં ઓલમોસ્ટ ગુજરાતમાં પૂરી કરેલી છે। સ્ક્રીનિંગ કમિટીની મિટિંગ પણ અમારી થઈ ગઈ છે। યોગ્ય સમયે વહેલા ઉમેદવારો પણ તબક્કાવાર જાહેર થતા રહેશે। ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતો આખા દેશમાં તમે જુઓ તો 65થી 67% મતો વિરુદ્ધ હોય, માત્ર 32-33% મતોમાં એ રાજ કરતા હતા। ત્યારે દેશના હિતમાં સંવિધાન બચાવવા માટે ભાજપ વિરુદ્ધના મતો વહેંચાય નહીં એના માટેનું બંધારણના રક્ષણ માટે લોકસેવા માટે ઇન્ડિયા ગઠબંધન છે અને એમાં નેતાઓને પરેશાન કરવાના, તોડવાના, અનેક સત્તાના દુરુપયોગ કરીને અને લોકશાહીમાં જે ન ઉપયોગ થવો જોઈએ એવી પ્રક્રિયાનો ઉપયોગ કરીને ભાજપ પ્રયત્નો કર્યા છતાં મોટાભાગના રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનના સીટોની વહેંચણી અને ગોઠવણી એ મોટાભાગે પૂરી થઈ છે। એનો આનંદ છે। શક્ય એટલા વહેલા ઉમેદવારોની જાહેરાતો પણ થશે।